જસદણના નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું અનન્ય છે। પ્રથમ જ્યોતિર્લિંગમાં જેમની ગણના થાય તેવા ઘેલા સોમનાથ દાદાને આખો શ્રાવણ માસ આરતીના નિનાદ, શંખનાદ અને ભૂદેવોના અંતરના નાદ સાથે મહાદેવની પૂજા અર્ચના થાય છે। ત્યારે આવો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે અમારા વિશેષ અહેવાલમાં। ઘેલા સોમનાથ મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું પુરાતન મંદિર છે। રાજકોટથી 77 કિલોમીટરના અંતરે છે। ઘેલા નદીના કાંઠે આવેલ આ મંદિરનું નિર્માણ આશરે 15મી સદીમાં મીનળ દેવીએ કરાવ્યું હતું। લોકવાયકા મુજબ મુસ્લિમોએ સોમનાથ મહાદેવ પર આક્રમણ કર્યું ત્યારે મીનળ દેવી કેટલાક રાજપૂતો અસલ શિવલિંગને બચાવીને અહીં લઈ આવ્યા। તેમની સાથે ઘેલો નામનો એક વાણિયો હતો જે અહીં શિવાલયને બચાવવા મુસ્લિમો સામેની લડાઈમાં શહીદ થતા તેની યાદમાં નદીને ઘેલા નામ આપીને મહાદેવને ઘેલા સોમનાથ તરીકે ઓળખાવાયું। શ્રાવણ મહિનાનો સોમવાર એટલે કે દાદાના અનન્ય ભક્તો કે જે બહોળી સંખ્યાની અંદર પૂજા માટે તેમજ દાદાને દર્શન માટે આવે છે। જેમ કે સવારે 5 વાગે 5:30 આરતી થાય છે, તો 5 વાગે લોકો આવી અને પટાંગણની અંદર ભગવાનની આરતીની રાહ જોઈને બેઠા હોય છે। જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી બધા લોકો બેસે છે, ભગવાનની ધૂન કીર્તન કરે છે, તેમજ આરતી પૂરી ન થયા બાદ બધા પોતે લોટી ચડાવે છે ભગવાનને અને પૂજા પાઠ કરીને પોતાના ઘરે જાય છે। લોકોની આસ્થા કેવી હોય છે? આસ્થા માટે ભગવાન જ્યારે કે પોતાના મનના સંકલ્પ મનથી ભગવાનની આગળ જે માગે છે તે ભગવાન બધું એમના પરિપૂર્ણ કરે છે। અને કેટલા લોકો શ્રાવણ મહિનાના સોમવારે દર્શનનો લાભ લે છે? સોમવારે સાહેબ આશરે ગણતરી મારો સાહેબ 1 લાખથી વધારે લોકો દર્શન કરવા આવે છે, જેમાં કે 5 થી 10 હજાર સુધી તો માણસો ભોજન પ્રસાદી લે છે બંને ટાઈમ, બપોરે અને સાંજે। આ મેળો આપણે 7મ 8મની મેળાનું આયોજન કરેલું હોય છે, જેમાં યાત્રિકો આપણે સાંજના સમયે બધા મેળાનો પણ આનંદ લે છે। ઘેલા સોમનાથ મહાદેવના મંદિર સામે ડુંગર પર મીનળ દેવી બિરાજમાન છે। અહીંની એક લોકવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મીનળ દેવીની પણ આરતી ઉતારવી પડે છે। જો મીનળ દેવીના મંદિર તરફ જો આરતીનું થૂપેલું ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ મળતું નથી। સાથે જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મીનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે। 75 વર્ષ થયા છે, હાલીને મીનળ દેવીના દર્શન કર્યા। ભગવાન ઘેલા સોમનાથની દયાથી તંદુરસ્તી સારી છે અને ઘેલા સોમનાથની જે પગે લાગવા આવે એ તંદુરસ્ત રહે અને તાજા માજા થઈ જાય। મનોકામના કેવી પૂર્ણ થઈ જાય? બસ જે કાંઈ મનોકામના રાખે પૂર્ણ થઈ જાય, ભગવાનની દયા। તમારું નામ? હિરજીભાઈ શામજીભાઈ બાવળિયા, જસદણ મંગલમ મેડિકલ સ્ટોર, જસદણ। ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના સોમવારે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। શ્રાવણ માસમાં અનેક ભક્તો અહીં આવી મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ઘેલા નદી પણ પાણીથી છલોછલ ભરપૂર રહેતા આ નદીની અનેરી આભા ઉપસી આવે છે। દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે સોમનાથ અને ઘેલા સોમનાથના દર્શન કરવા અવશ્ય આવીએ છીએ અને અમને આ જગ્યા બહુ જ પસંદ છે, એટલે અમે સરસ ભગવાન પ્રત્યે અમને બહુ શ્રદ્ધા છે અને અમને અહીંનું વાતાવરણ બહુ સરસ લાગે છે। અહીંનું અન્નક્ષેત્ર છે, અહીંની સેવા છે, બહુ અદ્ભુત સેવા છે અને દર વર્ષે ભગવાન અમને અહીંયા વારે વારે લાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ભગવાનને બસ અમને દીર્ઘાયુષ્ય આપે અને કોઈકની સેવા કરીએ એવું અમને બુદ્ધિ આપો એવી પ્રાર્થના કરીએ છીએ।